વિરામ બાદ આપનું ફરી એકવાર સ્વાગત છે એબીપી અસ્મિતા ન્યૂઝમાં। પાટણ જિલ્લાની શાળાઓ આસપાસ જંક ફૂડના વેચાણ પર પ્રતિબંધ। પાટણ જિલ્લા શિક્ષણ વિભાગે જાહેર કર્યો પરિપત્ર। પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખની રજૂઆત બાદ પરિપત્ર જાહેર કરાયો। શાળાઓની આસપાસ હાનિકારક જંક ફૂડના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો। ડીપીઈઓએ તમામ તાલુકાની શાળાઓને આ સૂચના આપી। બાળકો પૌષ્ટિક ખોરાક ખાય તે માટે વાલીઓ સાથે બેઠક યોજવા સૂચના અપાઈ। શાળા આસપાસ દુકાનદારોને પણ જંક ફૂડ ન વેચવા સમજાવવામાં આવશે। નિયમોનું ઉલ્લંઘન થશે તો પોલીસ અને ફૂડ વિભાગ કાર્યવાહી કરશે। પાટણ જિલ્લા શિક્ષણ વિભાગે જાહેર કર્યો પરિપત્ર। પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખની રજૂઆત બાદ પરિપત્ર જાહેર કરાયો। શાળાઓની આસપાસ હાનિકારક જંક ફૂડના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો। ડીપીઈઓએ તમામ તાલુકાની શાળાઓને આ સૂચના આપી। બાળકો પૌષ્ટિક ખોરાક ખાય તે માટે વાલીઓ સાથે બેઠક યોજવા સૂચના અપાઈ। શાળા આસપાસ દુકાનદારોને પણ જંક ફૂડ ન વેચવા સમજાવવામાં આવશે। નિયમોનું ઉલ્લંઘન થશે તો પોલીસ અને ફૂડ વિભાગ કાર્યવાહી કરશે।